આમોદમાં ખેડૂતોને ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે કૃષિલક્ષી સાધનો અપાયા। ખેડૂતોને કૃષિલક્ષી સાધનો પાછળ રાજ્ય સરકાર દ્વારા 27.42 લાખની સબસિડી અપાઈ। ભાજપની ડબલ એન્જિનની સરકાર ખેડૂતોની આવક બમણી થાય તેવા હિતકારી નિર્ણયો લઈ રહ્યા છે, તેમજ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલમાં છે, જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે। માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આજ રોજ નાહિયેર હટિયા હનુમાનજી મંદિરના પટાંગણમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે 93 ખેડૂતોને રોટરી, કલ્ટિવેટર, પ્લાઉ, થ્રેશર, રોટાવેટર સહિતના કુલ 93 સાધનો આપવામાં આવ્યા હતા। વંદે માતરમ, વંદે માતરમ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। આજ રોજ અઠીલા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં પવિત્ર જગ્યામાં ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આમોદ તાલુકાના અનેક ખેડૂતોને સરકારની જુદી જુદી યોજના દ્વારા અનેક ખેડૂતોને આજે જ્યારે લાભ મળી રહ્યો છે, ત્યારે 27 જેટલા રોટવેટર જેની કિંમત થાય છે 9 લાખ રૂપિયા, 35 જેટલા કલ્ટિવેટર જેની કિંમત થાય છે 5,65,000, તેમજ 24 પ્લાવ 6,58,000, એટલે કે ખૂબ જ ઝાઝી એવી મતબાર રકમ આજે આમોદ તાલુકાના ખેડૂતોને સબસિડીના ભાગરૂપે જ્યારે મળી રહી છે, ત્યારે હું સરકારનો મોદી સાહેબ તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય રાઘવજીભાઈ પટેલનો હું આજના દિવસે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આ યોજના દ્વારા ખેડૂતોને જે મદદ મળી રહી છે, અને મોદી સાહેબનું સ્વપ્ન છે કે ખેડૂત આગળ વધે, ખેડૂતનો બમણો પાક પ્રાપ્ત કરે, તો મને લાગે છે કે આવનાર દિવસોની અંદર જે અત્યારે વિકસિત ભારતની જે યોજના ચાલી રહી છે, જે વિકસિત ભારત ખૂબ જ આગળ વધી રહ્યો છે, ત્યારે આ ખેડૂતના માધ્યમથી પણ ભારત દેશ ખૂબ આગળ વધશે એવી આશા રાખું છું। અને આ સમયે અત્યારે આમોદ તાલુકાના જે ખેતી વિભાગના અધિકારીઓ છે એમને પણ, જેમાં કનુભાઈ છે, ધવલભાઈ છે, અને એમનો જે સ્ટાફ છે, એણે ખૂબ મહેનત કરીને ખેડૂતોના ઘરે ઘરે જઈને જે ફોર્મો ભરાવ્યા છે, ઓનલાઈન કામ કરાયું છે, તો એ બદલ પણ હું એમને પણ આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આવનાર દિવસોની અંદર પણ આ વિસ્તારની અંદર ખૂબ જ સારી એવી યોજના આવે અને ખેડૂતોને ખૂબ લાભ મળે એવી પણ અપીલ કરું છું। અને ખેડૂતોને પણ પ્રાર્થના કરું છું કે આવનાર દિવસોની અંદર જે વિકસિત ભારતનો રથ ચાલી રહ્યો છે